હેલો ફ્રેન્ડ્સ, છેલ્લા લેક્ચરમાં આપણે કાર્બનના સંયોજનો જોયા હતા, CO અને CO2, કાર્બન મોનોક્સાઇડ અને ડાયોક્સાઇડ. આગળ કન્ટિન્યુ કરીએ અને આજે ચેપ્ટર પૂરું પણ કરીશું. સિલિકોનના સંયોજનો, બસ આ છેલ્લા જ છે. સિલિકોનના સંયોજનો પૃથ્વીના પોપડાનો લગભગ 95% જેટલો હિસ્સો સિલિકા એટલે રેતી અને સિલિકેટ એનો જ બનેલો છે. ઉપલો પોપડો, અંદરનું મટીરિયલ નથી કહેતા, કારણ કે પૃથ્વીના કેન્દ્રમાં એનું પ્રમાણ નહીં હોય એટલું બધું. પોપડો ઉપરનો લઈ લ્યો, જે આપણે વપરાશમાં આવી શકે એમ છે એવી જમીન, ત્યાં સુધીના પોપડામાં 95% હિસ્સો સિલિકા અને સિલિકેટ એમનો જ બનેલો છે. સિલિકા અને સિલિકેટ. પહેલાં સિલિકા વિશે વાત કરી. SiO2 રચના છે ને એને સિલિકા કહેવાય. SiO2 રેતી આપણે જેને કહીએ સિલિકા. પણ એનું બંધારણ અનેક પ્રકારનું હોય છે. એમાં સ્ફટિકીકરણ કેટલાય પ્રકારે થતું હોય છે. ક્વાર્ટઝ, ક્રિસ્ટોબેલાઇટ, ટ્રાઇડાઇમાઇટ, આ બધા એના જુદા જુદા. બધામાં SiO2 ખરો, 1000 SI લ્યો તો 2000 જ ઓક્સિજન હોય, પણ આંતરિક રચના બધામાં જુદી જુદી થઈ જાય, સ્ફટિક ગોઠવણી જુદી જુદી થઈ જાય. એવા ક્વાર્ટઝ, ક્રિસ્ટોબેલાઇટ અને ટ્રાઇડાઇમાઇટ, એ બધા એના સ્ફટિકમય સ્વરૂપો છે જુદા જુદા. તાપમાન દબાણની યોગ્ય પરિસ્થિતિ આપો, તાપમાન યોગ્ય આપો તો પાછા આંતર પરિવર્તનશીલ છે. ક્વાર્ટ્સમાંથી ક્રિસ્ટોબેલાઇટ બને, ક્રિસ્ટોબેલાઇટમાંથી ટ્રાઇડાઇમાઇટ પણ બને. બરાબર છે. આપણે જનરલ SiO2નું સ્ટ્રક્ચર લઈએ. SiO2નું જનરલ ત્રિપરિમાણીય જે સ્ટ્રક્ચર છે, જે સામાન્ય રીતે ક્વાર્ટ્સ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ, તો એની વાત કરીએ. એમાં રચના કેવી હોય? દરેક SI 2 ઓક્સિજન સાથે જોડાયેલ, ડાયરેક્ટલી તો 2 સાથે નહીં, 4 સાથે જોડાયેલ હોય, પણ ભાગીદારીના કારણે એ 2 જ કહેવાય. જો OSI. રચના છે હજુ, પણ બધી પછી આખી દોરવાની જરૂર નથી. એમાં આવી ગયું, આટલું દોરીએ તો. રેડી? આવી રચના હોય. તમે આમ હિસાબ કરો ને તો પણ SiO2 જ હોય. કેવી રીતે? જો આ એક SI 4 ઓક્સિજન સાથે સમચતુષ્ફલકીય રીતે જોડાયેલો હોય, પણ આ ઓક્સિજન કોના કોના વચ્ચે ભાગમાં કહેવાય? આ 2 SIનો કહેવાય ને પાર્ટનરશિપ, 50-50%. તો આ SIનો આપણે હિસ્સો ગણવો છે. આનો 50% અહીંયા ઓક્સિજન, બધી બાજુ એવું જ 50-50%ના 4 હિસ્સા. અડધો ઓક્સિજન અહીંયા, અડધો અહીંયા, એટલે એક થયો, અડધો અહીંયા ને અડધો અહીંયા, એટલે બીજો. તો ઓવરઓલ સ્ટ્રક્ચર શું થયું? SiO2 N ટાઈપ. વાસ્તવમાં આવું સ્ટ્રક્ચર થયું. ભલે જોડાણ આ છે ને CO2 જેવું નથી. CO2 એટલે એક અણુ જ છૂટો પડી જાય એવી આણ્વીય રચના નથી. આ ત્રિપરિમાણવીય જાળીદાર રચના છે. આ રચના કેવી છે? ત્રિપરિમાણવીય જાળીદાર. અહીંયા દરેક સિલિકોન અને ઓક્સિજન સહસંયોજક બંધથી જોડાયેલા હોય, સમચતુષ્ફલકીય રીતે. એ તો સરળતા ખાતર, સમજાવવાની સરળતા ખાતર આમ પ્લેન દોરી નાખીએ. આવી જાડી ન હોય. એક SI અહીંયા છે તો એક ઓક્સિજન અહીંયા છે, એક અહીંયા છે, એક આ બાજુ છે, એક આમ ઉપર ત્રાસો છે, એમ સમચતુષ્ફલક રીતે 4 ઓક્સિજન જોડાયેલા હોય.
પણ આ તો તમને સમજાવવા માટે સરળતા ખાતર જાળીદાર દોરીએ છીએ। વાસ્તવમાં આખી આ ત્રિપરિમાણીય રચના છે। આને તમે વિરાટ અણુ તરીકે ગણી શકો। કેટલાનું ચક્ર થાય છે અહીંયા? 8નું। જો 1 2 3 4 5 6 7 અને 8, 8 મેમ્બરનું ચક્ર બને। SiO બંધની એન્થાલ્પી ઘણી ઊંચી, સહેલાઈથી તૂટે નહીં। SiO બંધ છે એની બંધ ઉર્જા ઘણી સારી, તૂટે જ નહીં, એટલે રાસાયણિક પ્રક્રિયામાં પણ ભાગ લે નહીં। રહેતી હોય તમે ગમે એ પ્રક્રિયામાં નાખો તો એ કાંઈ સહેલાઈથી ભાગ નહીં લે। તો SiO2 છે એ કોઈ રાસાયણિક પ્રક્રિયાઓમાં સહેલાઈથી ભાગ ન લેતું હોવાનું કારણ Si અને O વચ્ચેનો મજબૂત સહસંયોજક બંધ છે, જેની બંધ ઉર્જા ખૂબ વધુ છે। વધુ બંધ ઉર્જાને કારણે જ એ પ્રક્રિયામાં ભાગ ઓછો લે। સામાન્ય રીતે ઓક્સિડેશન કરતા હોય, રિડક્શન કરતા હોય, ડાયહાઇડ્રોજન હોય, હેલોજન હોય, ધાતુઓ હોય, એ એકે યારે જામે જ નહીં, પ્રક્રિયા જ ન આપે। આની પ્રક્રિયાઓ બે સાથે જ એક વધુ પ્રચલિત છે। એક NaOH સાથે સિલિકેટ બનાવે, SiO2 પ્લસ NaOH, Na2SiO3 એ શું બનાવે છે? સોડિયમ સિલિકેટ, Na2SiO3 અને બીજું પાણી, સિલિકેટ બનાવે NaOH સાથે। આ એક બહુ ફેમસ છે। અને બીજી એક આની ફેમસ પ્રક્રિયામાં એવું છે, SiO2 આ ઓક્સિજનની વિદ્યુત ઋણતા ખૂબ ઝાઝી હોય, એને કોઈ સહેલાઈથી દૂર ન કરી શકે, પણ ફ્લોરિનની એના કરતાં પણ વધુ છે। SiF4 બની ઓક્સિજનને રિપ્લેસ કરી દે, ફ્લોરિન SiF4 બની જાય। તો આવા NaOH ને HF જેવા બહુ લિમિટેડ પ્રક્રિયકો સાથે જ એ માત્ર લિમિટેડ પ્રક્રિયાઓ જ આપે છે। કોની વાત કરું છું? SiO2 લિમિટેડ પ્રક્રિયકો સાથે બહુ લિમિટેડ પ્રક્રિયા જ આપે છે। આ પ્રક્રિયાની વાત થઈ। હવે થોડી બાકીની વાતો કરી દઈએ એના ઉપયોગ રિલેટેડ। SiO2 છે ને ક્વાર્ટસ, વિશ્વનો એક અજાયબ પદાર્થ કહી શકું, કારણ કે આ ક્વાર્ટ્સના ગુણધર્મો ખબર પડી ને પછી જ એના બધા ઉપયોગોને થોડા ખ્યાલ આવ્યો। નંબર 1, એને છે ને હેમરિંગ કરો ને, મારો ને, ફટકો મારો ને તો એ કરંટ ઉત્પન્ન કરે, કરંટ આપો ને તો એ વાઇબ્રેશન ઉત્પન્ન કરે। અને આ વાઇબ્રેશન અતિ ચોક્કસ હોય, દર મિનિટે એ વાઇબ્રેશનમાં કોઈ ફેરફાર ન આવે। ચોક્કસ વાઇબ્રેશનને ચક્રો મૂકીને કંટ્રોલ કર્યું છે, રાઉન્ડમાં ફેરવું, અને એનાથી ઘડિયાળ બની ચોકસાઈવાળી। તો આવી ક્વાર્ટ્સ ઘડિયાળ આના ઉપરથી બની। ઘડિયાળો એવી આવવા માંડી કે જેમાં તમારે ચાવી ન ભરવી પડે, સેલ ન નાખવો પડે, તમારો હાથ ડગે ને, ક્વાર્ટ્સ ઓટોમેટિક ચાર્જિંગ કરી રાખે। દબાણ આપો ને તો દબાણના પ્રમાણમાં વીજળી ઉત્પન્ન કરે, એને દાબ વિદ્યુત સ્ફટિક કહેવાય, પીઝો ઇલેક્ટ્રિક ક્રિસ્ટલ। SiO2 એવો છે, ઇલેક્ટ્રિક વજન કાંટા ચાલુ થયા, જેટલું દબાણ માથે મૂકો, વજન મૂકશો એના સમપ્રમાણમાં કરંટ જનરેટ કરે, એને ડિસ્પ્લે કરે, એટલે આપણને વજન તરીકે દેખાય। વજન એટલે શું છે એકચ્યુઅલી? તો એ પદાર્થે ગુરુત્વાકર્ષણ બળની દિશામાં વજન કાંટા ઉપર લગાવેલું દબાણ જ છે ને મૂળ તો વજન। તો એ રીતે વજન માપવામાં પીઝો ઇલેક્ટ્રિક ક્રિસ્ટલ એટલે દાબ વિદ્યુત સ્ફટિક તરીકે ક્વાર્ટ્સ ચાલે। આધુનિક જે રેડિયોસ છે જેમાં એન્ટેનાની જરૂર નથી, એકચ્યુઅલી ક્વાર્ટ્સ છે ને એ ટ્રાન્સમિશન, ડેટાનો ટ્રાન્સમિટ કરવું હોય સિગ્નલને, આપણા મોબાઈલમાંથી નહીં સિગ્નલ ટ્રાન્સફર થાય છે, ટ્રાન્સમિટ થાય છે, ક્યાં? ટાવર બાજુ। ટાવર સિગ્નલ ટ્રાન્સમિટ કરે તો આપણો મોબાઈલ રિસીવ પણ કરે, એટલે આપણો મોબાઈલ છે ને એ રિસીવર છે, ટ્રાન્સમિટે કરે છે, રિસીવ પણ કરે છે। અને એ થેન્ક્સ ટુ ક્વાર્ટ્સ, ક્વાર્ટ્સને આભારી છે કે આપણો મોબાઈલ આવું કામ કરી શકે છે। ગતિશીલ રેડિયો પ્રત્યાયન, રેડિયોની મૂવમેન્ટ કરાવતા થયા, નહીંતર તો પહેલાં રેડિયો બહુ મોટા હતા, એક જગ્યાએ જ રહીએ। ટેલિવિઝનનું પ્રસારણ શક્ય બન્યું,
રાજકોટ દૂરદર્શન ચાલુ થયું, અમદાવાદ દૂરદર્શન ચાલુ થયું, એ ક્વાર્ટ્સને આભારી છે કે જેના કારણે વેવ્સનું અવકાશમાં પ્રસરાવવાનું ચાલુ થયું, ટ્રાન્સમિટ કરવાનું ચાલુ થયું. એ સિવાય સિલિકા જેલ નામ બધાએ સાંભળ્યું હશે. નવી વોટર બોટલ લ્યો ને તો અંદર એ પડીકી હોય સિલિકા જેલની, ખબર હોય તો. ટીવી, ફ્રીજ કંઈ પણ લો તો અંદર પડીકીઓ આવશે સિલિકા જેલ, એના પર લખ્યું હશે સિલિકા જેલ. એ ક્વાર્ટ્સની જ બનેલી છે. એનાથી શું થાય? એ ભેજ શોષક છે, ભેજ શોષક. વોટર બોટલ લ્યો, હવે અંદર થોડો કંઈ ભેજ તો હવામાં ભેજ હોય, બંધ કરી દો, ઢાંકણું ખોલો ને, લાંબા સમય પછી તો વાસ આવે. ગ્રાહક પહેલી નજરે પસંદ ન કરે, સૂંઘીને તરત મૂકી દે, આ તો વાસ આવે. આની જગ્યાએ અંદર સિલિકા જેલ હોય પડીકી. હવે બોટલ ખોલશો તો કોઈ વાસ નહીં આવે, કારણ કે અંદર ભેજ નથી, ભેજના બેક્ટેરિયા થયા નહીં, એટલે એની વાસ પણ આવી નહીં. એકચ્યુઅલી ભેજના કારણે જે બેક્ટેરિયા થાય છે ને, એ જે પદાર્થોને ઉત્પન્ન કરે છે ને, એની વાસ છે. ભેજ જ ન હોય તો આ કોઈ પ્રક્રિયા જ નહીં થાય. તો સિલિકા જેલનો ઉપયોગ ક્યાં થયો? સુકવણીકારક તરીકે. કોઈ પણ પદાર્થમાંથી ભેજ શોષી લેવા માટે સુકવણીકારક તરીકે થાય. પછી SiO2 એક ઉદ્દીપક તરીકે ઉપયોગી છે રાસાયણિક પ્રક્રિયામાં. સિલિકા પૂરેપૂરું ઉદ્દીપક તો ન કહી શકો, પણ સામાન્ય રીતે ઉદ્દીપકીય પદાર્થો હોય ને એને સિલિકામાં શોષવામાં આવે ને પછી ઉમેરે. છતાંય બહુ રેર કેસમાં પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકે ડાયરેક્ટ ઉપયોગી છે સિલિકા. પછી આપણે એની વાત કરીએ ક્રોમેટોગ્રાફી. યસ, ક્રોમેટોગ્રાફી. ક્રોમા એટલે કલર ને ગ્રાફી એટલે લખવું. વર્ણલેખન અથવા કલર લેખન, રંગ લેખન. એટલે વર્ણલેખન પદ્ધતિ જે છે જેમાં ઉપયોગી ક્રોમેટોગ્રાફી તો અનેક રીતે છે. પદાર્થને આઈડેન્ટિફાઈ થઈ શકે કે આ મિશ્રણમાં કેટલા પદાર્થો છે, કેટલા ટકા છે, અને છૂટા પાડાઈ પણ એનાથી શકાય. ક્રોમેટોગ્રાફી એટલે કોઈ એક પદ્ધતિનું નામ નથી, અનેક પદ્ધતિઓનો સમાવેશ છે ક્રોમેટોગ્રાફીમાં. આ પદ્ધતિઓનો ઉપયોગ કરીને તમે ઘટકોને છૂટા પાડી શકો છો, ઘટકોને આઈડેન્ટિફાઈ કરી શકો છો. કુલ ઘટકો બહુ મોટી સંખ્યામાં હોય તો પણ આઈડેન્ટિફાઈ થઈ શકે. નમૂનો સેમ્પલ બહુ નાનું હોય તો પણ આઈડેન્ટિફાઈ થઈ શકે. એવી બહુ કારગત પદ્ધતિ છે રસાયણ વિજ્ઞાનમાં ક્રોમેટોગ્રાફી. એના વિશે બહુ ઓછી માત્રામાં માહિતી તમે 12મામાં ભણશો, પણ કોલેજમાં જશો તો ડિટેલમાં ભણશો ક્રોમેટોગ્રાફી. અત્યારે ડિટેલમાં ના, આટલું તો ઘણું થઈ જાય. ત્યાર પછી વાત કરીએ એનો બીજા ઉપયોગમાં કહું તો સિલિકા છે ને, SiO2, એનો ઉપયોગ કાચ બનાવવામાં થાય. રેતી અને સોડા, કાચનો મુખ્ય ઘટક જ એ છે, એમાં થાય. પછી SiO2નું જ એક અસ્ફટિકમય સ્વરૂપ એટલે કૈસલ ગુર, જેનો ઉપયોગ ગાળણ ક્રિયા પાણીના શુદ્ધિકરણમાં પ્લાન્ટમાં વચ્ચે થાય, જેમાંથી પાણીને પસાર કરવામાં આવતું હોય એવી રચના. પર્યાવરણમાં જે આપણે બહુ નાના હતા ને ભણતા ને, જાડા પથરા, કાંકરા, પછી પાતળી માટી ને એનાથી ઝીણી માટી ને એમાં સિલિકા જેલ વપરાય એ રીતના શુદ્ધિકરણમાં. જે બહુ બેઝિક લેવલનું શુદ્ધિકરણ છે, જેમાં બેક્ટેરિયા, ફૂગ વગેરે તો દૂર નથી થતા, પણ અદ્રાવ્ય અશુદ્ધિઓ જો પાણીમાં રહેલી હોય તો એ બધી દૂર કરવાની સરળતમ પદ્ધતિ જ હતી. પર્યાવરણમાં આવતી એક ટાવરમાં આ બધું ભરી દેવાનું, નીચે સાવ ઝીણી માટી, ઉપર જાડી જાડી જાડી, ઉપર પથરા હોય, પાણીને ઉપરથી આવવા દો, નીચે આવે ત્યાં શુદ્ધ થઈ જાય. બરાબર છે. હજુ વિજ્ઞાન મેળામાં ને એમાં બાળકો આવા પ્રયોગો લાવતા હોય છે. તો એ બધામાં પણ SiO2 ઉપયોગી છે. રેડી? કૈસલ ગુર, માટી ટૂંકમાં એક જાતની. ચાલો, ત્યાર પછી હવે બીજો પદાર્થ લઈએ સિલિકા પછી. સિલિકોન્સ. સિલિકોન્સ આપણે કીટોન્સ શબ્દ વાપરીએ, કીટોન્સ એ રીતનું છે. તમે 10મામાં આઈ થિંક આલ્કેન, આલ્કીન, આલ્કાઇન એવું ભણ્યા હશો, તો ભેગો C ડબલ બોન્ડ O હોય તો કીટોન કહેવાય. આ એના વર્ગનો જ પદાર્થ છે, એના જેવું. આપણે જોઈએ સિલિકોન્સ માટે, કારણ કે બહુ મહત્ત્વનો પદાર્થ છે.
સિલિકોન અને સિલિકોનના સંયોજનો ખરેખર આપણી રનિંગ દુનિયામાં બહુ ઉપયોગી સાબિત થયા. આ જુઓ ને, ઇલેક્ટ્રિક વજન કાંટા, પછી આ મોબાઈલ, ટીવી, રેડિયોના પ્રસારણ શક્ય બન્યા. અતિ શુદ્ધ સિલિકામાંથી માઇક્રોપ્રોસેસર બને, જે કમ્પ્યુટર બનાવવા માટે બહુ મહત્ત્વનો પદાર્થ છે. તો ઉપયોગી થાય ને. કાર્બન સિલિકોનનો એક મહત્ત્વનો પોલિમર એટલે R2SiO N ટાઈપ પોલિમેરિક પદાર્થ છે. આ પદાર્થ પોલિમેરિક છે. પ્રારંભિક પદાર્થ તરીકે આલ્કાઇલ સિલાઇલ ક્લોરાઇડ અથવા આલ્કાઇલ સિલિકોન લેવાનું અને એમાંથી બનાવી શકો. સામાન્ય રીતે પ્રારંભિક તરીકે લેતા મટીરિયલમાં એમ કહેવાય વિસ્થાપિત. R એટલે આલ્કાઇલ અથવા એરાઇલ ગ્રુપ સમજવાનું. N Si 4 N. ક્લોરીન કેટલા લેવાના? આ જેટલા હોય ને 4થી જાજા ન હોવો જોઈએ. એક SI દીઠ આ 4 જ ચાલે, 4 મેક્સિમમ. એમાંથી N બાદ કરો એટલા Cl, એટલે એક SIની 4 સંયોજકતા છે. ટૂંકમાં 4 R આવેલા હોય તો Cl 0 થઈ જાય, ન હોય. 3 R આવેલા હોય તો 1 Cl, 2 R હોય તો 2 Cl, 1 R હોય તો 3 Cl. એ એનું કાચું મટીરિયલ છે. આનું શું થયું? આલ્કાઇલ અથવા એરાઇલ વિસ્થાપિત સિલિકોન ક્લોરાઇડ એનું કાચું મટીરિયલ છે. અને આમાંથી બને કઈ રીતે? માની લ્યો કે આપણે આ બનાવવું છે સિલિકોન્સ, તો એની બનાવટ જોઈએ. સિલિકોન્સ બનાવવું હોય તો આપણે મિથાઇલ ક્લોરાઇડ રો મટીરિયલ તરીકે લઈને સ્ટાર્ટ કરવાનું. CH3Cl + Si. કોપર પાવડર 570 કેલ્વિન તાપમાન. કોપર પાવડર 570 કેલ્વિન તાપમાને ગરમ કરો એટલે CH3Cl Si CH3Cl CH3 આવું સંયોજન મળશે. બરાબર છે. CH3 ટ્વાઇસ Si આવું સંયોજન મળશે. પછી આનું જળ વિભાજન કરો. આ એકવાર મળી જાય ને પછી આનું જળ વિભાજન, આ H અને Cl દૂર થાય બે બાજુથી અને OH એની જગ્યા લઈ લે. ડાયમિથાઇલ સિલેનોલ કહેવાય. આનું નામ શું થઈ જાય હવે? ડાયમિથાઇલ સિલેનોલ. બરાબર, આવું મળી જાય ડાયમિથાઇલ સિલેનોલ. હવે આનું પોલિમરાઇઝેશન કરીશું. સંઘનન પોલિમરાઇઝેશન કહેવાય, પણ પ્રકાર હારે અત્યારે કંઈ લેવા દેવા નથી. પોલિમરાઇઝેશન કરીએ. SiCH3 CH3OH OH N અણુ. આનું પોલિમરાઇઝેશન કરો H2O દૂર થાય N O Si CH3 CH3. આ ગ્રુપ N વાર રિપીટ કરી જાઓ. જો H અને O ગયો, એક O વધ્યો. આવા ગ્રુપ N વાર રિપીટ, ખાલી લખવા માટે લખીએ તો આમ લખી શકીએ. CH3 CH3 O Si CH3 CH3 O Si CH3 CH3. બધા લખવાની જરૂર નહીં, તો ખાલી અત્યારે તમારા માટે નવું હોય ને એટલે મેં ખાલી લખી દીધું કે આવું N ટાઈમ રિપીટ થઈ જાય. બસ આ જ સિલિકોન્સ એટલે આ જ N ટાઈમ. આટલું આખું લખવાની જરૂર નહીં, બસ આટલું લખ્યું હોય આ સૂત્ર તો એ સિલિકોન્સ જ કહેવાય. આખું લખ્યું હોય તો એ સિલિકોન્સ જ કહેવાય. સિલિકોન્સ.
આ સિલિકોન્સ બની ગયું. હવે તમારે જ્યારે બ્લોક કરી દેવું હોય, આ પ્રક્રિયા ચાલુ હોય ને, બ્રેક મારવી હોય, જો કારમાં ને એમાં યાંત્રિક બ્રેક હોય, રાસાયણિક પ્રક્રિયામાં રાસાયણિક બ્રેક હોય, આવા અણુ સાથે હું આની પ્રક્રિયા કરું તો જો છેડે શું રહેવાનું છે? OH ને એક છેડાનું. હવે હું સામે OH હોય એવો જ અણુ લઉં લો ને, SiCH3CH3CH3. મેં કેવો પદાર્થ પસંદ કર્યો? ટ્રાયમિથાઇલ સિલેનોલ. જો અહીંયા મિથાઇલનું પ્રમાણ વધઘટ કરીને તમે મોનોમિથાઇલ ક્લોરોસિલેન, ડાયમિથાઇલ ક્લોરોસિલેન, ટ્રાયમિથાઇલ ક્લોરોસિલેન જે જો એ બનાવી શકો છો આની વધઘટ કરીને. આ 2 મિથાઇલ ગ્રુપ છે, એને બદલે 3 હોય, 1 હોય, એવા મળી જાય. આપણે 3 વાળું સંયોજન ઉમેરવાનું. આ જેવું ઉમેરશો એટલે પાણી દૂર થશે. જો H અને O, પછી બાકીનું જોડી દો. થઈ ગયો. હવે બ્રેક લાગી ગઈ. જો હવે ચેઇન આગળ નહીં વધી શકે, સ્ટોપ થઈ ગઈ. તો એનો મતલબ એવો થયો કે આવી રાસાયણિક બ્રેકિંગની સારામાં સારી પદ્ધતિ છે. રાસાયણિક રીતે આપણે ધારીએ ત્યારે બ્રેક મારી અને આ પ્રક્રિયાને ઊભી રાખી શકીએ છીએ. બરાબર છે? ગમે ત્યારે આ પ્રક્રિયા, આની પોલિમરાઇઝેશન થતું હોય આગળ ને આગળ, ચાલુ ને ચાલુ, એને સ્ટોપ કરવું હોય તો આ ઉમેર દો. ટ્રાયમિથાઇલ સિલેનોલ. 3 મિથાઇલ, 1 SI ને 1 OH. એનું નામ શું થાય? ટ્રાયમિથાઇલ સિલેનોલ. હું શું કામ કહું છું? આપણે એના ઉપયોગ એવી રીતે આવશે એટલા માટે. ચોપડીમાં તો એટલું ડિટેલમાં જરા વાત નથી કરી, પણ કરીશું આપણે. આ પ્રક્રિયા જેવી ચાલુ થાય ને તરત જ તમે બ્રેક મારી દો ને, ઓલું પદાર્થ નાખી દો ને 2 મિનિટ, 2-5 મિનિટમાં તરત, તો આની લંબાઈ ઓછી રહી જાય. ઓછી લંબાઈવાળા આવા પોલિમર બને ને એટલે પાતળું, કેરોસીન જેવું પાતળું પ્રવાહી મળે. કેરોસીન જેવું પાતળું પ્રવાહી મળે. બસ એનો ઉપયોગ કરી શકો. બીજું, 15 મિનિટ હાલવા દો, પછી બ્રેક મારો, ઓલું કેમિકલ પછી નાખો, તો થોડું જેલી જેવું, ગ્રીસ હોય ને, ગ્રીસ, બટર એવું બની જશે. સાવ પ્રવાહી જેવું નહીં, થોડું ઘટ્ટ જેલી જેવું. ગ્રીસ જ સમજો નહીં, ગ્રીસ જેટલું જ, જેલી જ અથવા ગ્રીસ. હવે જો તમે એ પ્રક્રિયાને છેલ્લે સુધી ચાલવા દો, બ્રેક મારો જ નહીં, પૂરેપૂરી હોય એટલા અણુની પ્રક્રિયા થઈ જવા દો, તો રબર જેવું સોલિડ ઘન સિલિકોન્સ મળે. તો સિલિકોન્સ 3 વાળું મળે. કયું? પાતળું કેરોસીન જેવું પ્રવાહી, જેલી જેવું, અને ત્રીજું ઘન સોલિડ. બધા પ્રકારનું મળે. બરાબર? ઉપયોગ એ પ્રમાણે છે. આ સિલિકોન્સની એક ખાસિયત છે, એમાં R ગ્રુપની સંખ્યા વધુ જ થઈ. જો R એટલે મિથાઇલ, ઇથાઇલ જે હોય તે આલ્કાઇલ ગ્રુપ. આવા આરની સંખ્યા વધુ ને એટલે આને પાણી પ્રત્યે અપાકર્ષણ થઈ જાય, જલ અપાકર્ષી. ગરમ કરવાથી વિઘટન થતું નથી. ઉષ્મીય સ્થિરતા બહુ ઊંચી છે. પરાવિદ્યુત પ્રબળતા પણ સારી, એટલે વિદ્યુત આમાંથી પસાર થતી રહે. વિદ્યુતના કોઈ વાયરના જેકેટમાં વાપરવું હોય, ગમે એટલો પાવર ટ્રાન્સફર થાય, આ ખરાબ નહીં થઈ જાય. ઓક્સિડેશન પણ આનું થતું નથી. રાસાયણિક રીતે લગભગ નિષ્ક્રિય છે. તો હવે આના ઉપયોગ જોઈએ. આ સાદા કપડાં છે ને, મેં કીધું ને પહેલાં કેરોસીન જેવું બને, એના ઉપયોગ કહું છું. આ કપડાને હું એમાં બોળી નીચોવીને સુકાવી નાખું ને એટલે વોટરપ્રૂફ બની જાય. શું કામ? કે આને ક્યાં પાણી ટચ થાય છે? કે ગ્રીસ જેવું છે. કીધું ને વોટરપ્રૂફ છે, નિષ્ક્રિય છે ને. અને આરની સંખ્યા વધુ એટલે વોટરપ્રૂફ, એટલે કપડું પણ કેવું બની ગયું? વોટરપ્રૂફ. એને જવા દો, આગપ્રૂફ પણ બની ગયું, ફાયરપ્રૂફ. આ સળગશે નહીં આ પદાર્થ, ફાયરપ્રૂફ બની જશે. એટલે કપડાને આમાં બોળીને સુકાવી દો એટલે કપડું આગપ્રૂફ અને વોટરપ્રૂફ બની ગયું. સાથે પરસેવો નહીં ખેંચે હો. વોટરપ્રૂફ હોય એ પરસેવો ન ખેંચે, પહેરવામાં કામ ન લાગે. પણ ઘણા લોકો એવા કંઈક ના કંઈક ટીવી શો ને એવા શો કરવામાં ને એમાં કામ લાગે. અથવા વોટરમાં જે લોકો તરવૈયાઓ સતત પાણીમાં રહેતા હોય એમના વસ્ત્રો બનાવવામાં કામ લાગે.
બરાબર છે, જેને પાણીમાં કામ કરવાનું રહેતું હોય વારંવાર, એમના બધા માટે કામ લાગે. પછી બીજો એનો એક સારો ઉપયોગ છે એવા પાતળાનો, આપણે નેઇલ પોલિશ બનાવે ને એમાં નાખી દઈએ. કારણ કે નેઇલ પોલિશની અંદર હંમેશા કેટાઇનિક ડિટર્જન્ટ ઉમેરો જ હોય, ચેપનાશક તરીકે. ડિટર્જન્ટ છે પણ એ ચેપનાશક છે. હવે ડિટર્જન્ટ આવ્યું હોય, બધાને ટેવ જોઈજો તમે, બરાબર બોટલને હલાવીને પછી કાઢીને નખ રંગશે, થમ્સઅપની જેમ ઉભરાઈ જાય. એવો ખોલો ને એટલે એ ઉભરાઈ ન જાય. એન્ટી ફોમિંગ એજન્ટ, ફીણ ન વળે એના માટે આ સિલિકોન્સ વપરાય. કેરોસીન જેવું પાતળું એન્ટી ફોમિંગ એજન્ટ પણ છે. સૌંદર્ય પ્રસાધનોમાં એન્ટી ફોમિંગ એજન્ટ તરીકે વપરાય છે. ચલો, ઉપયોગ સમજમાં આવ્યો. હું દરેક ઉપયોગને ડિસ્ક્રાઇબ કરતો જઈશ, તમે સમજી શકો એવી રીતે. આપણું ભારતનું જે સંવિધાન છે, બંધારણ, કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, જો આપણા દેશ માટેનું આખું બંધારણ એમાં લખેલું છે, કોણ શું ગુનો કરે તો કઈ સજા આપવી, કોને કયો લાભ આપવો ન આપવો, બધું જ એ બંધારણ જાળવવું જ પડે. એના આધારે જ આપણો દેશ આખો ચાલી રહ્યો હોય. વહીવટી તંત્ર એના આધારે જ ગોઠવાય. આ બંધારણ સાચવવાની જવાબદારી નેશનલ ફિઝિકલ લેબની છે. ફિઝિક્સ નથી બોલતો, ફિઝિકલ લેબ બોલું છું. એમાં કેમિસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી બધાના સાયન્ટિસ્ટો સાથે હોય. નેશનલ ફિઝિકલ લેબ એની અંદર સાચવવામાં આવે છે, એના અંડરમાં હોય છે. એમણે દરેક પેજને, બંધારણના દરેક પેજને સિલિકોન્સમાં બોળેલું છે. વોટરપ્રૂફે બની ગયું, ફાયર પ્રૂફે બની ગયું, કેમિકલ પ્રૂફે બની ગયું, અને કોઈ જીવાત પણ એને ખાઈશે નહીં, ઉધઈ નહીં ચડે, ખરાબ નહીં કરે કોઈ જીવાત. એટલા માટે ચલો, પછી થોડું જાડું ગ્રીસ જેવું છે, એના ઉપયોગો કહીએ. હવે કોની વાત કરીશું? ગ્રીસ જેવું જે છે એનો ઉપયોગ સિલન્ટ તરીકે. સિલન્ટ લીકેજ ન થાય એના માટે. કારનું એન્જિન ખોલ્યું હોય ને, પછી પાછું ફિટ કરે એટલે બધું ગેરચક્કરને બધું ફિટ કરી દે, પછી ઉપલું પડ નીચલા પડ આરે પેક કરવાનું હોય, ત્યારે સિલિકોન્સ ચોપડી દે, પછી પડ મૂકીને બોલ્ટ મારી દે, સુકાઈ જાય એટલે સિલિકોન્સ એરટાઇટ પેક થઈ જાય. તમને ખબર હોય તો ડિઝાઇનિંગ ગ્લાસ આપણી સ્કૂલમાં જે આગળ લાગેલા છે, અમારી જે મેઇન ઓફિસો, દરેક ફ્લોર ઉપર ઓફિસ છે ને, બહારની સાઈડ કાચ બહારથી જે દેખાય છે ઊભા ઉપર, એન્ટ્રી ગેટ છે એની ઉપર જ, એ બધા એ કાચની પ્લેટ જ છે સાદી, એને ચોંટાડેલી છે સિલિકોન્સ ગ્રીસ વડે. સિલિકોન્સ ગ્રીસ વડે ચોંટાડેલી છે, ગ્રીસ જેવું, જેલી જેવું, પાણી જેવું પ્રવાહી નહીં સમજવાનું, ફેવિક્વિક જેવું નહીં. એ તો વોટરપ્રૂફ બનાવવામાં કામ લાગે છે. પણ આ કોના જેવું છે? જેલી જેવું, કાચમાં ચોંટાડેલું છે. અહીંયા ફરતી એનો પંપ આવે, એનાથી દબાવીને આમ ટ્યુબની જેમ બહાર કાઢી ફરતી બાજુ, પછી કાચને ચોંટાડતી, થોડી વાર પકડી રાખો એટલે પછી સુકાઈ જાય. તો એનો ઉપયોગ અહીંયા થયો, સમજાશે એનો ઉપયોગ. પછી બહુ ઊંચા તાપમાને ગ્રીસ તરીકે ચાલે, સિલિકોન ગ્રીસ. સિલિકોન્સનો ઉપયોગ ઊંચા તાપમાને ગ્રીસ તરીકે બેસ્ટ. આ મોરબી સિરામિક્સ ને એવા ઇન્ડસ્ટ્રીઓમાં શું હોય, ટેમ્પરેચર બહુ ઝાઝું હોય, જેની ભઠ્ઠી હોય ને, કિલન કહેવાય અથવા ભઠ્ઠી, અહીંયા ટેમ્પરેચર ખૂબ ઝાઝું હોય. એવા ઊંચા ટેમ્પરેચરે સામાન્ય ગ્રીસ તમે લગાવ્યું હોય, એના જે રોલર ફરતા હોય ને ભઠ્ઠીના, એમાં બેરિંગ આવે. સાદું ગ્રીસ તો થોડીક વારમાં હળગી જાય, અહીંયા કામ ઓઇલ જેવું પાતળું થઈને પડી જાય, કામ ન કરે. સિલિકોન ગ્રીસ 1800 સેલ્સિયસ તાપમાન સુધી સારું કામ આપે. બરાબર, તો એમાં ઉપયોગી છે. ત્યાર પછી વાત કરીએ સોલિડ. આપણે કીધું હતું ને, બહુ લાંબી વાર પ્રક્રિયા ચાલવા દેશો તો રબર જેવું સોલિડ બની જશે, જેનો ઉપયોગ ઇલેક્ટ્રિક પ્રૂફ, વિદ્યુત રોધક પદાર્થો કોઈ પણ બનાવવા હોય, હાથ મોજા કે એવું કંઈ પણ, તોય બને એમાંથી. બરાબર, એવું બની શકે. બીજો એક એનો સારો ઉપયોગ શું છે? સ્નાયુઓ બનાવવામાં. બે સ્નાયુમાં ખાસ ફરિયાદ છે. એક આ ખભાનો મિજાગ્રા સ્નાયુ, એ ખરાબ થાય ને એટલે હાથ ઊંચા ન થાય, મિજાગ્રા સ્નાયુ. બીજો ઢાંકણી, ઢીચણ જે પગનો છે ને, એમાં ઢાંકણીની આમ રચના કેવી હોય? બે હાડકા આમ છે, વચ્ચે સ્નાયુ છે, ગાદી સ્નાયુ, એના ઉપર ઢાંકણી છે. તમને ખબર હોય તો અટલ બિહારી વાજપેયી જ્યારે આપણા વડાપ્રધાન હતા ને, ત્યારે એમને આ ઓપરેશન કરાયું હતું.
ગાદીનો. પછી શું થાય, બહુ વજનદાર વ્યક્તિ હોય તો આ ગાદી છે ને એને સતત દબાણ આવે, ગાદી ફાટી જાય. મસલ્સ જે છે ગાદીની અંદર એ મસલ્સ ફાટી જાય. હવે પૂરું થઈ ગયું, હવે એ ગાદી તરીકે કામ નહીં આપે, હાડકું સામે સામે ઘસાશે. ડૉક્ટરો શું કરે છે, અહીંયા કટ મારે, ઓપરેશન કરે એટલે કટ કરે અહીંયાથી અને ત્યાં આને મૂકી દે. કોની વાત કરું છું? સિલિકોન્સની બનેલી ગાદી મૂકી દે. પછી આમ પગને સીધા ચડાવી દે, ઉપર ઢાંકણી ફિટ કરી દે ને ટાંકા લઈ લે, વાત પૂરી. સિલિકોન્સ છે એ જો આગ પ્રૂફ તો હતું જ, અહીંયા આગ તો લાગવાની નથી. ઇલેક્ટ્રિક પ્રૂફ જોઈ, કારણ કે ન્યુરોન્સમાંથી ઇલેક્ટ્રિકલ મેસેજ પાસ થવાના છે, એનાથી ખરાબ ન થવું જોઈએ. લોહીમાં ઘણા રસાયણો રહેલા છે, રસાયણ પ્રૂફ હોવું જોઈએ, વોટરપ્રૂફ હોવું જોઈએ. લોહીમાં મુખ્ય હિસ્સો પાણીનો પણ છે. તો આ બધી જ ખાસિયત સિલિકોન્સમાં છે. એટલે સિલિકોન્સમાંથી આવો ગાદી સ્નાયુ બનાવ્યો હોય તો એ સારું કામ આપે, વપરાશમાં પણ અને પ્રેક્ટિકલી પણ છે. તો આ સિલિકોન્સના મેં તમને ડિટેલમાં ઉપયોગ સમજાવ્યા, ચોપડીમાં જે છે ને એના સિવાય પણ. કારણ કે ચોપડીમાં બહુ તો શું છે, શોર્ટમાં કહી દીધું કે અહીંયા વપરાય, પણ અહીંયા એક્ઝેક્ટલી કેવી રીતે વપરાશે નહીં એ પણ મેં તમને સમજાવ્યું કે તમને વધુ ખ્યાલ રહે. બરાબર? ચાલો આગળ વાત કરીશું. સિલિકોન્સ પછી એક કોયડો આપ્યો છે, એની વાત કરીએ. કોયડો સિલિકોન શું છે? લે, કોયડામાં ભાઈ કાંઈ નવું સમજાવવાનું નથી. સાદા સિલિકોન્સ એટલે SiOની શૃંખલા, ઉપર નીચે મિથાઇલ ગ્રુપ, આવી શૃંખલા અને સિલિકોન્સ કહેવાય. અહીંયા આ બંને જગ્યાએ મિથાઇલ, ફિનાઇલ કે કોઈ પણ આલ્કાઇલ સમૂહ હોઈ શકે છે. બરાબર? અને જળ અપાકર્ષી પ્રકૃતિ ધરાવે ને એવું તો બધું એના ગુણધર્મો થયા, એ તો વાત કરી આપણે. ચાલો ઓકે, હવે આગળ વાત કરીશું સિલિકેટ સંયોજનો. બરાબર? હવે છેલ્લા બસ એન્ડ ઉપર જઈ રહ્યા છીએ. સિલિકેટ સંયોજનો. કુદરતમાં બહુ મોટી માત્રામાં સિલિકેટ સંયોજનો આવેલા છે. કયા સિલિકેટ? ઉદાહરણ આપો તમને ખબર પડી જશે. સિલિકેટમાં ફેલ્ડસ્પાર આવે, જીઓલાઇટ, માઇકા એટલે અબ્રક, એસ્બેસ્ટોસ, એ બધા જ સિલિકેટ્સના ઉદાહરણો છે. સિલિકેટવાળા સંયોજનો છે. આ બધા બહુ મોટી માત્રામાં આવેલા છે. કદાચ તમને ખબર ના હોય તોય હવે જાણી લો. આ ટાઇલ્સ વિટ્રીફાઈડને આજે નીચે તળિયામાં ટાઇલ્સ લાગે છે ને, એ ટાઇલ્સ બને છે ને એ ફેક્ટરીઓ દરરોજ 2 ગાડી, 2 મોટી ટ્રક ભરીને ફેલ્ડસ્પાર વાપરે છે દરરોજ. એક ફેક્ટરી, 3-4 હજાર ફેક્ટરીઓ છે મોરબી આજુબાજુમાં, રોજનો એટલી ગાડી ફેલ્ડસ્પાર વાપરે છે. એટલે કહું છું કે એમ તો ફેલ્ડસ્પાર છે તો એ સામાન્ય પદાર્થ નથી, મોટી વાત છે. એટલે મોટો જથ્થો આનો આવેલો હોય, એની અંદર હોય શું? એકમ તરીકે. ફેલ્ડસ્પારની અંદર જે એકમવાળી રચના છે એ આવી છે, SiO4-4 આવા એકમો આવેલા હોય. હવે માઇનસ વીજભાર છે ને એ કોઈ ધન આયન, ધાતુનો ધન આયન, જેમ કે ઝીંક, સ્કેન્ડિયમ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, ઝેર્કોનિયમ, એવા ધન આયનો વડે આ ઋણ વીજભાર સંતોષાતો હોય. ઋણ વીજભાર એવા કોઈ ધન વડે સંતોષાય. એક SI સાથે સમચતુષ્ફલકીય રીતે 4 ઓક્સિજન જોડાયેલા છે, SiO4 કીધું ને. બધા ઉપર ઋણ વીજભાર. આકૃતિ દોરવી હોય તો આમ દોરાય. આ પાછળનો છે એ છુપાઈ ગયો, દોરવાની જરૂર નહીં, એ આમ આવી ગયો. બરાબર? આ ખૂણા ઉપરના બધા ઓક્સિજન પાસે ઋણ વીજભાર. ચોથો ઓક્સિજન ક્યાં છે? રાઈટ SIની પાછળ, એના ઉપર એ ઋણભાર. તો SiO4-4 થઈ ગયું ને.
કોઈ સાથે કોઈ ભાગીદારી નથી, બરાબર છે। હવે આમાં જુદી જુદી રચનાઓ બને। આ જે સિલિકેટ સંયોજનો છે ને, આમાં સમચતુષ્ફલકીય તો આપણે કીધું એક એસઆઈ છે એ 4 ઓક્સિજન સાથે સમચતુષ્ફલકીય રીતે જોડાયેલ હોય, પણ એમાં સ્તરીય રચના બને, રેખીય રચના બને, ચક્રીય રચના બને, ત્રિપરિમાણીય રચના બને। બધા સિલિકેટ્સની રચનાઓ જુદી જુદી હોય। અમુક આવા સાદા સિલિકેટ છે। હવે થોડાક અઘરામાં જઈએ, રેખીય સિલિકેટ, એમાં આવી રચના હોય। જો આ રેખા, હજી લંબાઈ શકે, આપણે એટલું બધું લંબાવું નથી, હું અહીંયા ખાલી દોરવા માટે, તમારે સમજવા માટે દોરું છું। આ એક એસઆઈ કેટલા ઓ સાથે જોડાયેલો હોય? 4 ને 3 દેખાય છે ને, એક એની પાછળ O માઇનસ છે, I માઇનસ છે, પણ આ ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જ નહીં આવે। શું કામ? કે એ બે બાજુ જકડાઈ ગયો છે એસઆઈથી, બે બંધ બની ગયા, હવે કોઈ ચાર્જ નથી। એટલે જે ઓક્સિજન બે બાજુ એ બંધ બનાવે એના ઉપર ચાર્જ હોય નહીં। આના ઉપર છે, અત્યારે આના ઉપર છે, પણ જો હું આગળ લંબાઈ દોરું તો પછી કોઈ ચાર્જ ન હોય। SiO, આના ઉપર ચાર્જ હોય, આની પાછળ હોય એના ઉપર ચાર્જ હોય। તો આ રચનામાં કેટલું ચાર્જ હોય? જો SiO કેટલા છે? જો આ એક આપણે આ વચ્ચેના એસઆઈ માટે ગણે, છેડા માટે નહીં ગણવાનું, આ બે બાજુ ઇન્ફિનિટિવ લંબાઈ છે। તો આ એક એસઆઈ પાસે કેટલા ઓક્સિજન થયા? 3। કેવી રીતે 3? જો આ એક એનો પર્સનલ, એક એની પાછળ છે એ એનો પર્સનલ છે, 2, અને આ બેમાં અડધો અડધો હિસ્સો છે, એટલે 3 થયા। વીજભાર કેટલો થશે? -1 અને પાછળનો 1 છે, એટલે -2। SiO3 -2 રચના આવેલી હોય। રેખીય સિલિકેટ કહેવાય આને। આ રેખીય સિલિકેટ છે। પછી ચક્રીય સિલિકેટ દોરીએ। જો આ ચક્રીય સિલિકેટ છે। ISI O ISI આમ હોય, આમ। આ ચક્રીય રચના છે। આમાં ટોટલી વીજભારને બધું ગણીને લખીએ। જો Si3 O કેટલા છે ગણીને કહી શકો મને? 1 2 3 4 5 6 અને 3 SI ની પાછળ 3 એટલે 9। વીજભાર કેટલો છે? 1, આના ઉપર ન હોય, આ એકમાં નથી વીજભાર। 1 2 3 અને 3 જે પાછળ વાળા છે એનો, એટલે -6 થયો। આમ હોય, વીજભારનો હિસાબ કરવો પડે। આ ચક્રીય સિલિકેટ થયા। ચક્રીયમાં નાનું ચક્ર બન્યું, 3 SI નું ચક્ર બન્યું। SiO4 જેવા કેટલા યુનિટ જોડાણા? આના જેવા 3। આમાં ઓક્સિજનની ભાગીદારી થવા માંડી। જો આ ઓક્સિજનની ભાગીદારીમાં આવી ગયો, આ ભાગીદારીમાં, આમાં એક ઓક્સિજન સિરીઝમાં ભાગીદારી કરતો હતો। આપણે ચક્રીય રચનાને થોડીક મોટી બનાવીએ। જો એવી ચક્રીય રચનાઓ હોય, આ દોરીને અહીંથી મોટી, આ જેટલા નામ કીધા ને મેં તમને, જીઓલાઇટ ને, ફેલ્સ્પાર ને, માઇકા ને, એ બધામાં આવી કોઈના કોઈ રચના હોય। થોર્વેટાઇટ ખનિજ આવે, સ્કેન્ડિયમની ખનિજ છે। ખેર આપણે વાત કરતા હતા મોટી ચક્રીય રચના, એવી દોરીએ। આમાંથી દોરી શકશું। જો આ બધે O હોય, 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 આ
ઓહ, આ વચ્ચે એસઆઈ તો અહીંયા કંઈ નથી, આ ખાલી જગ્યા હોય. જોવો જોઈએ, ચક્રીય રચના થઈ ગઈ ને. 6 સિલિકોનનું ચક્ર હમણાં દોર્યું હતું, એ 3 સિલિકોનનું હતું. આ 6નું ચક્ર છે. પછી અનુરૂપ વીજભાર નહીં ગણી લેવાનો, સંખ્યા આવે. આનું આખું સ્તર પણ રચાયો, આની સ્તરીય રચના પણ થાય. આ તો ચક્રીય રચના લીધી, હવે સ્તરીય રચનાની વાત કરી. બરાબર. આખું સ્તર દોરું છું. બરાબર. એસઆઈ એ બધું. હવે આ બધી જગ્યાએ ઓ મૂકી દેવાના, અલગ કલર વાપરીએ. લો આવું. આ બધા દરેક એસઆઈની પાછળ એક ઓ માઇનસ છે, હોય એને હિસાબમાં લેવાનું. આ બધાને એસઆઈ સાથે જોડો, આખી સ્તરીય આખું સ્તર બને એમ. રેડી. આ વિસ્તરીય રચના વચ્ચે અહીંયા છિદ્ર રહી જાય આમનો. આ એક સ્તર થયું. આની ત્રિપરિમાણીય રચના જોવો ને તો એમાં શું હોય, આના ઉપર બીજું આવું નવું સ્તર, ત્રીજું, ચોથું, આમ આમ. આ બેન્ઝીન જેવું જે આખાનું છે ને, આ આખાનું ખાલી ને ખાલી આવું લાંબુ એવી રીતે ગોઠવાઈ શકે. આ દ્વિપરિમાણીય રચના છે, 2 જ પરિમાણ છે, પણ આની ત્રિપરિમાણીય રચના પણ ગોઠવી શકાય. આના ઉપર ઉપર ગોઠવી દઈએ. બરાબર. આમાં માનવ નિર્મિત 2 સિલિકેટ્સ બહુ મહત્ત્વના ગણી શકો, કાચ અને સિમેન્ટ. કાચ અને સિમેન્ટ જે કોણે બનાવ્યા છે? માણસોએ. બાકી બધા કુદરતમાં છે ને આ જે વીજભાર પાછળના ઓ માઇનસનો છે, છેડાના ઓનો વીજભાર છે, એ કોના વડે સંતોષાય છે? તટસ્થીકરણ પામે છે ધાતુ આયનો વડે. કયા કયા ધાતુ આયનો વડે? સોડિયમ, પોટેશિયમ, એલ્યુમિનિયમ, સ્કેન્ડિયમ, ઝીંક, ઝર્કોનિયમ, આવા ધાતુ આયનો વડે
મેગ્નેશિયમ, કેલ્શિયમ આવા ધાતુ આયનો વડે સંતોષાય છે. બરાબર. આ સિલિકેટ સંયોજનોની વાત કરી મેં તમને, બંધારણ દોરી દીધું. કારણ કે આવું ક્યાંક તમે રેફરન્સ બુકો વગેરેમાં જોઈશો તો ચમકો નહીં. કોઈ પણ બુક કે કંઈ ખોલ્યું હોય ને આવું દેખાય, ખબર પડે કે હા સિલિકેટ્સનું આખું બંધારણ દોર્યું છે, કંઈ નથી. છેલ્લી વાત કરી દઈ, જીઓલાઇટ સંયોજનો, જીઓલાઇટ્સ. બરાબર. છેલ્લી વાત કોની કરીશું હવે? જીઓલાઇટ સંયોજનો. આની આ ત્રિપરિમાણીય જાળીદાર રચના જ હોય જીઓલાઇટમાં. આ જ છે જીઓલાઇટ. ખાલી ફરક શું છે? SiO2નું આવું જાળીદાર રચનામાં ઓક્સિજનનો ઋણભાર એલ્યુમિનિયમ વડે સંતોષાય તો એને એલ્યુમિનોસિલિકેટ અથવા જીઓલાઇટ કહેવાય. એલ્યુમિનોસિલિકેટ અથવા જીઓલાઇટ. જેમાં કોઈક જગ્યાએ એલ્યુમિનિયમનું વિસ્થાપન સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ એના વડે પણ થયું હોય અથવા થઈ શકે. જો કરવું હોય તો આપણી જરૂરિયાત મુજબનું. આપણે હાઇડ્રોજન ચેપ્ટર પહેલાં ચલાવી દીધું છે. મેં એમાં તમને જીઓલાઇટ કીધું હતું, યાદ છે? એ જ જીઓલાઇટ છે આ. તમે જીઓલાઇટનો પાવડર ભરી દીધો ટાવરની અંદર, કાચની એક ટ્યુબની અંદર, એ ટાવર કહેવાય. હવે તમે ઉપરથી પાણી ઉમેરો તો પાણીમાંથી શું કરશે? ધન આયનોને શોષી લેશે, એના બદલે સોડિયમ જવા દેશે. પછી રિચાર્જ કરવું હોય તો ઉપરથી NaClનું સાંદ્ર દ્રાવણ નાખવાનું, નીચે પાણી ત્યારે કાઢવાનું નહીં, વેસ્ટમાં જવા દેવાનું. ત્યારે બધા આયનો પાણીમાં નીકળી જશે. મીઠાના સાંદ્ર દ્રાવણથી રિચાર્જ કર્યું કહેવાય. હજી આમાં બરાબર સમજવું હોય તો હાઇડ્રોજન ચેપ્ટરનો લેક્ચર કાઢીને સાંભળી લો. મેં એમાં આખું એક્ઝેક્ટ અડધી કલાક બરાબર સમજાવેલું છે. બરાબર, કે કઈ રીતે આયનનો વિનિમય થાય. તો આવા આયન વિનિમયમાં આપણે આનો ઉપયોગ કરી શકીએ જીઓલાઇટનો. બીજું, જીઓલાઇટ વડે જે મેં કીધું ને ત્રિપરિમાણમાં આને ગોઠવું આખું, એટલે વચ્ચે આટલું છિદ્ર રહીએ. એ છિદ્રમાંથી ઇથેનોલ જેવા મોટા અણુ નીકળી શકતા નથી, પણ પાણી જેવા HO ને H નાનો અણુ થાય, ગરકી જાય. હવે ઇથેનોલમાં 2-4% પાણી હોય ને એટલે એ પેટ્રોલમાં ચાલે નહીં, ગેસોલિન તરીકે એટલે કે પેટ્રોલ તરીકે ચાલે નહીં. પણ એ જીઓલાઇટને તમે આની ઉપર ભરી દીધું હોય આમ ગોઠવીને તો શું થઈ જવાનું? પાણી ગળાઈ નીકળી જશે ને ઉપર જીઓલાઇટ વધશે. એને ZSM5 કહેવાય. એ જે ગોઠવણી સાથે તૈયાર મળે છે ને જે રચના, એ રચનાને ZSM5 કહેવાય. જેમાં તમારે ઉપર ઇથેનોલ ને પાણીનું મિશ્રણ નાખશો તો તમામ પાણીના અણુ નીકળી જશે. ઉપર માત્ર ને માત્ર ઇથેનોલ જ વધશે, જેનો ડાયરેક્ટ ગેસોલિન તરીકે ઉપયોગ કરી શકાય છે. ઇથેનોલને ડાયરેક્ટ, ઇથેનોલ કહે ને તો પાણી સમજવાનું 4.5%, 95.5% ઇથેનોલ હોય, એનું ગેસોલિનમાં ફેરવવું. ગેસોલિન એટલે પાણી નહીં, 100% ઇથેનોલ. તો એવા ગેસોલિનમાં રૂપાંતરિત કરવામાં વપરાય છે. એને ZSM5 નામથી બજારમાં મળે છે. કેટાલિસ્ટ કયો, ઉદ્દીપક કયો, અથવા તૈયાર રચના કયો, જે કેવું હોય તે. પણ એ ZSM5 બરાબર. અને બીજું એક સમઘટીકરણ, અહીંયાના ઉપયોગોમાં બહુ મસ્ત છે. સમઘટીકરણ એ સમજાવું તમને. એક અહીંયા શબ્દ છે, અંડરલાઈન કરી રાખજો ને. સમઘટીકરણ ગોતી દઉં તમને. હાઇડ્રોકાર્બનના ભંજન અને સમઘટીકરણ. ભંજન એટલે કંઈ નહીં, ટુકડા કરવાના. હાઇડ્રોકાર્બન પેટ્રોલ વગેરેને ગરમ કરો ને એટલે એના ટુકડા પડી જાય, મિથેન, ઇથેન, પ્રોપેન એવા. એ ટુકડાઓને ગાળવામાં કામ લાગે. નાના ટુકડા ગળકી નીકળી જાય ને મોટા રહી જાય, એટલે નાનાને મોટા અણુઓથી અલગ કરવામાં કામ લાગે ભંજનમાં. ભંજન કરવું એટલે ઊંચા તાપમાને ગરમ કરવું, ભંગાણ થઈ જાય અણુમાં, એને ભંજન થયું કહેવાય. પણ અહીંયા બીજો શબ્દ છે સમઘટીકરણ. સમઘટીકરણમાં આ કઈ રીતે કામ આવે છે એ જોઈએ. કારણ કે આ સમઘટીકરણમાં બહુ ઉપયોગી છે. સમઘટીકરણ આવું સંયોજન હોય
આને તમે નાખો ને તો ગરકે નહીં. અહીંયા કદાચ ચાલો ને કંઈ લાંબુ નથી તો પણ ગળકી નહીં શકે, મતલબ જીઓલાઇટમાંથી પસાર નહીં થઈ શકે. પણ જો આવું બંધારણ હોત તો આ ગરકી જાય. આમ છે ને, આમ બહુ પાતળું થઈ ગયું જો, અને આ છે ને જાડું પડે છે. ફરક દેખાણો બેનો? આ છે ને જીઓલાઇટમાંથી ગરકી જાય, આને ટ્રાન્સ સમઘટક કહેવાય. ટ્રાન્સ. અને સીસ સમઘટક કહેવાય. સમઘટકો કોને કહેવાય? જેનું અણુસૂત્ર સરખું જ હોય, ખાલી બંધારણમાં ફરક હોય. બેમાં બંધારણમાં જ ફરક છે. સીસ એટલે ડબલ બંધની એક બાજુએ મોટા ગ્રુપ આવેલા હોય, સમાન ગ્રુપ. અહીંયા આપણે મોટા ગ્રુપ સમજીને ચાલો ને, તો એ સીસ. અને સામસામે ડબલ બંધમાં એક ઉપર ને એક નીચે હોય તો ટ્રાન્સ. આમાં ટ્રાન્સ છે ને એ ગળકીને નીકળી જાય. જો આણવીય ચારણી જેવું કામ આપે ZSM5. આણવીય ચારણી જેવું ગળીને નીકળી જાય. આ ટ્રાન્સ નીકળી જશે ને સીસ નીકળી શકશે નહીં. તો બે એકબીજાથી છૂટા પડી ગયા, સીસ અને ટ્રાન્સ. આ ઘટનાને સમઘટીકરણ થયું કહેવાય. આને શું થયું કહેવાય? સમઘટીકરણ. તો આવું સમઘટીકરણ કરવા માટે ઉપયોગી છે. લો, બરાબર છે. તો આના ઉપયોગો કયા કયા કીધા આપણે? કઠિન પાણીને નરમ બનાવવામાં, પેટ્રોલિયમને સીધું જ ગેસોલિનમાં ફેરવવા, ઇથેનોલને સીધું ગેસોલિનમાં ફેરવવામાં, પછી આવા સમઘટીકરણમાં, પછી વિભંજનમાં. વિભંજન એટલે લાંબી ચેઇનવાળા કાર્બનિક અણુઓને ગરમ કરીને ટુકડા કરી નાખ્યા, પણ બધા ટુકડાનું મિશ્રણ હોય તો એ મિશ્રણને છૂટું પાડવામાં કામ લાગે જીઓલાઇટ. બરાબર. ચાલો, તો આ સાથે આપણું ચેપ્ટર પી વિભાગના તત્વો ભાગ 1 અહીંયા પૂરું. ભાગ 2 નથી કહેતો હો, ભાગ 1 પૂરું થયું. પી વિભાગના તત્વો ભાગ 1 પૂરું. ચાલો, લેક્ચર એ પૂરો કરીશું. ઓલમોસ્ટ ટાઈમ થવા આવ્યો હશે. થોડોક કદાચ બાકી હોય તો કંઈ વાંધો નહીં. થેન્ક યુ. જય હિન્દ.